બ્રહ્મદેવ આપ તો સૃષ્ટિના સર્જનહારા છો, આપ બધું જાણો છો, છતાંય મને પૂછો છો તો સાંભળો બ્રહ્મદેવ, એ આજે ઇન્દ્રાસન મારા કેમ ડોલી રહ્યા રે, આજે ઇન્દ્રાસન મારા કેમ ડોલી રહ્યા રે, બોલે બોલે પૂરી તાણા રાજ રે, ઇન્દ્રાસન ડોલી રહ્યા રે, આજે ધનુષ બાણ મારા પાછળ પડે, તો સાંભળો, કોણ એવો કાળા માથાનો માની લાગ્યો છે જે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? જો આ વિશે આજ જાણતા હોય તો જલ્દી કહો, નહીં કરે પાપીનો ધરતી મતલબ જોયા કરું છું. હરે ઇન્દ્રરાજા શાંત થાઓ, આ વિશે હું કાંઈ પણ નથી જાણતા. મારથી મોટા વિષ્ણુ છે એને બોલો. અરે બ્રહ્મદેવ, વિષ્ણુદેવને બોલાવો, હું મારું ઇન્દ્રસન ગુમાવવા નથી માંગતો. યાજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ, આપ તો સર્વ જાણો છો, છતાંય મને પૂછો છો તો સાંભળો, એ આજે ઇન્દ્રસન મારા કેમ ડોલી રહ્યા રે, આજે ઇન્દ્રસન મારા કેમ ડોલી રહ્યા રે, પૂરી તાણા રાજ રે, ઇન્દ્રસન ડોલી રહ્યા રે, આજે ધનુષ ને બાણ મારા પાછળ પડે, સત્ય કહો ને, આજે પાપીને મારું ઠારે બોલી રહ્યા રે, આજે ઇન્દ્રસન મારા ઘરમાં બોલી રહ્યા રે. અરે વેદપતિ વિષ્ણુ, જો વિશે જાણતા હોય તો મને કહો, નહીં તારી પાઇપીને હું દસ્ત મતલબ જુદા કરું છું. શાંત થાવ, આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. આ પ્રવચન મારથી મોટા શંકર તેમને બોલાવો. અલે વિષ્ણુદેવ, તો શંકરને બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર યાર જોરે, યાર
એવું બોલાવે છે. અરે હા ઇન્દ્ર રાજા, અત્યારે મને ઇન્દ્રપુરી બોલાવવાનું કારણ અરે ભોળાનાથ, આપ તો માયાવી છો, આપ સર્વ જાણો છો, છતાંય મને પૂછો છો. તો સાંભળો, કોણ એવો કાળા માથાનો માની જાગ્યો છે જે ઇન્દ્રનું ઇન્દ્રસન 3.5 દિવસની અંદર ડોલાઈ રહ્યો છે? જો આ વિશે આપ જાણતા હોય તો મને જલ્દી કહો, નહીં તારે પાપીનો ધરતી મંતર જુદા કરું છું. અરે નહીં નહીં ઇન્દ્ર રાજા, તમે શાંત થાઓ. એ તો મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે, માટે તમે પોતપોતાના આસ્થાને જાઓ. એને સપના રૂપે દર્શન આપી હું પણ આવું છું. ઓહો ઇન્દ્ર જાઓ ને, ઓ ઇન્દ્ર પુરે